જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, વિભૂતિ યોગમાં 23મા શ્લોકની અંદર આપણે જોયું કે ભગવાને વાત કરી કે રુદ્રાણામ શંકર અષ્ટમી, જે 11 રુદ્રો છે એમાં હું કોણ છું? એમાં હું શિવ શંકર શંભુ હું છું, જે કલ્યાણ અને સુખના દાતા છે એવું છું. બીજું કીધું યક્ષ રક્ષસામ વિકેશઃ, યક્ષ અને રાક્ષસોની અંદર હું કુબેર છું, પ્રહારથી કુબેર છું. ત્રીજી વાત કરી કે વસુ નામ પાવકઃ ચ અસ્મિ, 8 જે વસુઓ છે એમાં શ્રેષ્ઠ જે અનલ નામનો પાવન કરનારો પવિત્ર કરનારો અગ્નિ છે એ અર્જુન એ પવિત્ર કરનારો અગ્નિ હું છું. અને શિખરી નામ અહ મેરુ, અને જે શિખર વાળા પર્વતો છે, ટોચ વાળા પર્વતો છે એમાં સૌથી શ્રેષ્ઠ જે પર્વત છે એ સુમેરુ હું છું. આપણે જાણીએ છીએ કે શ્રીશૈલ છે, ગંધમાદન નામનો પર્વત છે, પછી એક આ સુમેરુ છે, ઋષ્યમુખ પર્વત છે, કૈલાસ પર્વત છે, હિમાલય છે. આ બધા શ્રેષ્ઠ શ્રેષ્ઠ પર્વતોમાં જેના નામ લઈ શકાય એમાં શ્રીશૈલ, ગંધમાદન અને એક આ 3 પર્વતોની અંદરથી પુષ્કળ પ્રમાણમાં ધાતુ ખનિજ મળે છે. એટલે એમાંય પાછું સુમેરુ શ્રેષ્ઠ છે, એટલે ભગવાને પોતાની વિભૂતિ ગણાવી છે. અને હવે 24મા શ્લોકમાં બીજી 3 વિભૂતિઓને ઉમેરતા ભગવાન વાત કરે છે કે પુરોધશામ ચ મુખ્યમ મામ વિધિ પાર્થ બૃહસ્પતિ. સેનાની નામ અહમ સ્કંદઃ સરસામ અસ્મિ સાગરઃ. 3 વાત કરી. એક પહેલા શું કે છે? પાર્થ એટલે હે પૃથાનંદન, હે પૃથાપુત્ર અથવા હે પાર્થ, પુરોધશામ ચ મુખ્યમ મામ વિધિ બૃહસ્પતિ. પુરોધશામ, પુરોહિતોમાં જે યજ્ઞ કરાવનાર ઋત્વિજ પુરોહિત છે એમની અંદર પુરોહિતોમાં મુખ્યમ એટલે મુખ્ય, પુરોધશામ મુખ્યમ, પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ મામ વિધિ. તું મને બૃહસ્પતિ જાણ, અથવા તું બૃહસ્પતિ એ મારું સ્વરૂપ જાણ. મામ વિધિ, મને જાણ. તો બૃહસ્પતિ મને જાણ. પુરોધશામ મુખ્યમ બૃહસ્પતિ મામ વિધિ, પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ મામ વિધિ, તું મને ગણ, તું મારું સ્વરૂપ જાણે. પછી શું કે છે? સેનાની નામ અહમ સ્કંદઃ, સેનાપતિઓમાં અહમ સ્કંદ, હું કાર્તિકેય છું, સ્કંદ છું, સ્કંદ સ્વામી. સેનાપતિઓમાં હું સ્કંદ છું. સ્કંદ એટલે કાર્તિકેય, ભગવાન શિવ અને પાર્વતીના સૌથી મોટા દીકરા કાર્તિકેય. અને સરસામ અસ્મિ સાગરઃ, સરસામ જળાશયોમાં, અસ્મિ સાગરઃ, હું સાગર છું, હું સમુદ્ર છું, અથવા સમુદ્ર હું છું. હે પાર્થ, પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ એ મારું સ્વરૂપ તું જાણ. સેનાનીઓમાં અથવા સેનાપતિઓમાં કાર્તિકેય અને જળાશયોમાં હું સમુદ્ર છું. ભગવાને 3 વાતની વાત કરી. એક તો સૌથી પહેલો, વર્ષોથી આ ભારતની અંદર જો કોઈ કાળ આજ સુધી રહ્યો હોય ને તો એ કાળ છે ને યજ્ઞ કાળ છે. ઋગ્વેદકાલીન સમયમાં તો દરેક કાર્યની શરૂઆતમાં દરેક કાર્ય માટે યજ્ઞ જ મહત્વનું હતું. એટલા માટે તો ઋગ્વેદ ઉપરથી સામવેદ યજ્ઞ તરીકે યજુર્વેદ પછી આવ્યો કે જેમાં યજ્ઞની વિધિઓ સહિત બધું. એટલે પુષ્કળ પ્રમાણમાં યજ્ઞ. હવે આ યજ્ઞો થતા એટલે એમનો અર્થ એવો કે પછી શ્રેષ્ઠ પુરોહિતોની પણ જરૂર પડતી હશે. એમના જે ઋત્વિજ હોય એમની જરૂર પડે. તો પછી એ પુરોહિતોમાં શ્રેષ્ઠ કોણ હતા? બીજું, યજ્ઞો બધા લોકો કરતા, પોતાની કામનાઓની પૂર્તિ માટે નિષ્કામ ભાવે દરેક રીતે યજ્ઞો થતા. દેવો કરતા, મનુષ્ય કરતા, યક્ષનો, ગંધર્વ, કિન્નરો, મરુતો, બધા જ લોકો, દાનવો પણ યજ્ઞ કરતા. આપણે જાણીએ છીએ કે વામન અવતાર એ યજ્ઞમાંથી ઉઠાડે છે ને ભગવાન બલિરાજાને, યજ્ઞ અધૂરો છોડાવીને ઉઠાડે છે. એટલે યજ્ઞના ફળ પણ એવા હશે. અને એ ફળ મળવા પાછળનું મુખ્ય કારણ શું છે કે તો એમનો પુરોહિત કેવો છે, એમની પુરોહિત જે વિધિ કરે છે. તો ભગવાને શું કીધું કે બધા પુરોહિતોમાં જે મુખ્ય છે એ બૃહસ્પતિ છે.
સંસારના જેટલા પણ પુરોહિતો છે એમાં શ્રેષ્ઠ પુરોહિત તો કે બૃહસ્પતિ. શું કામ? તો કે વિદ્યા અને બુદ્ધિમાં એ શ્રેષ્ઠ છે. એટલા માટે તો આપણે ગુરુવારને બૃહસ્પતિવાર કહીએ છીએ, એમના નામના આધારે છે. વિદ્યાનો વાર કયો છે? ગુરુ છે. બુદ્ધિનો વાર કયો છે? ભલે બુદ્ધ એ વેપાર છે પણ ગુરુ માટે કહેવાય છે. જેમનો ગુરુ ગ્રહ પ્રબળ હોય છે, જ્ઞાની હોય છે, બુદ્ધિવાન હોય છે. અને એટલા માટે વિદ્યા અને બુદ્ધિમાં જે શ્રેષ્ઠ કોણ છે તો કે આ બૃહસ્પતિ છે. બીજી બૃહસ્પતિની એક બીજી વિશિષ્ટતા એ છે કે ઇન્દ્રના ગુરુ છે. દેવરાજ ઇન્દ્ર એમનો શિષ્ય છે. તમે વિચારો, બૃહસ્પતિના શિષ્ય છે એટલે દેવરાજ ઇન્દ્રના ગુરુ છે. એટલું જ નહીં, દરેક દેવોને જો કોઈ ધાર્મિક વિધિ કરાવી હોય, ધાર્મિક ક્રિયાઓ બાબતે સલાહ સૂચન જોઈતું હોય તો એમને બૃહસ્પતિને પૂછવું પડે છે. અને પૂછે છે એટલે એનો અર્થ એવો કે બૃહસ્પતિ દેવોના કુલ ગુરુ છે. જેમ દાનવોના ગુરુ શુક્રાચાર્ય છે તેમ દેવોના ગુરુ છે એ બૃહસ્પતિ છે. આમ આટલી બધી શ્રેષ્ઠ જે કંઈ મહાનતા એની અંદર વિલક્ષણતા છે એટલે ભગવાને તેમને પોતાની એની વિભૂતિ તરીકે કહ્યું છે. ટૂંકમાં સંસારમાં જે શ્રેષ્ઠ તત્વ દેખાય છે ને એ ભગવાનની વિભૂતિઓ છે. અને એમનામાંથી એમના દર્શન કરતા શીખવાની આ વાત છે. બીજી વાત કે છે ભગવાન બીજું કહે છે કે સેનાની નામ અહમ સ્કંદ. સેનાપતિઓમાં હું શિવજીનો પુત્ર સ્કંદ છું. બીજું, શિવ અને પાર્વતીના બે સંતાનો, એક ભગવાન કાર્તિકેય અને બીજું ભગવાન ગણપતિજી. આ બંનેના બાહ્ય દેખાવની બાબતમાં બહુ વિશિષ્ટતા છે. ગણપતિજીને આપણે જોઈએ છીએ ગજાનન તરીકે, આપણે એમને જોઈએ છીએ. એમને હાથીનું મુખ છે એટલે સૂંઢને આ તે બધું એ છે એમને. જોકે એમની પાછળનો ઇતિહાસ પૌરાણિક તમે જાણો છો. માતા પાર્વતીએ મનાઈ કરી હતી કોઈને ન આવવા દેવા, શિવજીના ગુસ્સાનો ભોગ બન્યા અને જે કાંઈ થયું પછી એ બધું છે. પણ એમની અંદરથી ઘણું બધું પ્રાપ્ત થયું. આવા મહાન વ્યક્તિઓના ગુસ્સા છે. સૂર્યનો તડકો બહુ તાપ આપે ને તો થોડા દિવસોમાં વરસાદ થાય છે. ભગવાન શિવજીના ગુસ્સાથી ગણપતિનો શિરછેદ થયો, પણ એ જ શિવજીએ ફરી પાછો હાથીનું માથું એમના ઉપર લગાડી દીધું. તો આ એક ટ્રાન્સપ્લાન્ટ છે. ભગવાને કરેલી આ મસ્ત મજાની સર્જરી છે કે હાથીનું મુખ પણ એમની અંદર બેસાડી શકાણું. એટલે એમનાથી કોઈ એક નવા વિચાર જન્મા છે. બીજું, કાર્તિકેયનું એ રીતે જોઈએ તો કાર્તિકેય સ્વામીને 6 મુખ હતા અને 12 હાથ હતા. બીજું, એમના હથિયાર તરીકે ભાલું બતાવવામાં આવે છે. ભાલું એમના હથિયાર તરીકે છે. દક્ષિણના આપણા જે રાજ્યો છે ત્યાં કાર્તિકેય સ્વામીનું પુષ્કળ પૂજન થાય છે. દક્ષિણ ભારતમાં મુરુગન તરીકે એમના એક નામ મુરુગન પણ છે અને મુરુગન તરીકે પુષ્કળ લોકો દક્ષિણ ભારતમાં એમનું પૂજન થાય છે. એમને ત્યાં મોટા મોટા મંદિરો, મૂર્તિઓ પણ જોવા મળે છે. અને હાથમાં ભાલું છે. થોડીક આંખો બરોબર જેને બહુ મસ્ત સુડોળ કહી શકાય, સારી કહી શકાય એવી કાર્તિકેય સ્વામીની આંખો નથી, એવું મેં વાંચ્યું છે કે ભાઈ આવું કંઈક એમનું વર્ણન છે. એમને વાહનમાં મોર છે. મોર એમનું વાહન છે. બીજું, ભારત સિવાયના પણ જેમ કે શ્રીલંકા છે, ઇન્ડોનેશિયા છે, થાઈલેન્ડ છે, ત્યાં કાર્તિકેય સ્વામીના મંદિરો છે અને પુષ્કળ એમના ભક્તો છે. એમનું પૂજન થાય છે. અગ્નિને એક વખત એવું ઇન્દ્ર દ્વારા મોકલવામાં આવે છે કે ભાઈ ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ થઈ ગયા પણ એમની ખબર નથી કે કંઈ એવા સમાચાર નથી. માટે અગ્નિ છે કે ભાઈ હું જઈશ એમને શોધ કરવા માટે. અને અગ્નિ છે પક્ષીનું રૂપ લઈ અને ભગવાન શિવ પાર્વતીના સંવનન કાળમાં આવી અને જુએ છે. અત્યંત ગુસ્સે થયેલા ભગવાન શિવ અને પાર્વતીના આંખોમાંથી જે અગ્નિ જળે છે, અગ્નિ ઉપર પડે છે અને અગ્નિ રહી નથી શકતો. અને ભગવાન શિવને પ્રાર્થના કરી અને પોતાનું શરીર ઠંડુ કરવા માટે જે ત્યાં નદીની અંદર પડે છે ત્યારે 6 ભાગમાં વિભક્ત થાય છે. અને એ વિભક્ત થયેલી 6 કૃતિકાઓ એમને ધારણ કરે છે અને કાર્તિકેયનો જન્મ થાય છે. 6 મુખવાળા કાર્તિકેય. અને એટલા માટેનું બીજું નામ ષડાનંદ છે. એમનો જન્મ જ આ યુદ્ધ માટે થયો હતો. કેમ કે તારકાસુરનો ત્રાસ એટલો બધો વધી ગયો હતો કે દેવો તેમની સેનાને પડકારી શકે એમ હતા.
કોઈ એવા મહાન બળવાન વ્યક્તિની જરૂર હતી અને ભગવાન શિવ અને પાર્વતીના વિવાહથી આજે કાર્તિકેય સ્વામીનો જન્મ થાય છે, દેવોનો સેનાપતિ બને છે અને ભયંકર યુદ્ધ કરી અને તારકાસુરનો નાશ કરે છે. આમ દેવસેનાના તે નાયક છે. 6 કોટિકાઓથી જન્મેલા છે અને અગ્નિથી એમનો જન્મ થયો છે, કેવું હોય તો કહી શકાય. બીજું, ભગવાને વાત કરી ત્રીજી વિભૂતિની, તો કે સરસામ અસ્મિ સાગર. જે કંઈ પૃથ્વી ઉપરના બધા જળાશયો છે, પાણીથી ભરેલા જે જળાશયો છે, એ જળાશયોમાં સૌથી મોટામાં મોટું જળાશય કોણ છે? તો કે સમુદ્ર છે, સાગર છે. સમુદ્રની મજા એ છે કે દુનિયાની બધી જ નદીઓ પોતાનો વૈભવ, પોતાનું ઐશ્વર્ય, પોતાની સંપત્તિ એની અંદર ઠલવે છે અને આટલો બધો સંપત્તિવાન હોવા છતાં, આટલો બધો રત્નાકર હોવા છતાં, આટલું એમની પાસે ઐશ્વર્ય હોવા છતાં ક્યારેય પોતાના કાંઠાઓને એ ઓળંગતો નથી, ચૂકતો નથી. આ મર્યાદા તરીકે જો જોવામાં આવે તો સાગર એ શ્રેષ્ઠ મર્યાદાવાળો છે. એમની પાસેથી આ ગુણ પણ શીખાય એવું છે. ગમે તેવો દુષ્કાળ પડે, ગમે તેવા ખરાબ સમય આવે, ઉપરા ઉપર 10 વર્ષ કેમ ખરાબ સમય નથી આવતો, સમુદ્ર ક્યારેય સુકાતો નથી. ગમે તેવા દુઃખમાં એ અવિરત રહે છે. સતત લોકો એમના કાંઠે જાય છે ને ત્યારે કાયમને માટે ગાતો અને આવકારતો સમુદ્ર બધાને શાંતિ આપે છે. ગમે તેવા કાળમાં ભોગવતા રહેવાનું શીખવે છે. ગમે તેવી સંપત્તિ આવે પણ મર્યાદાઓને નહીં ઓળંગતા એ સમુદ્ર શીખવે છે. આવી વિશાળ ભાવનાઓવાળા સમુદ્રને ભગવાન કૃષ્ણ પોતાની વિભૂતિ બનાવે છે અને રત્નાકર છે, રત્નોનો સ્વામી છે. આમ ત્રણે શ્રેષ્ઠ પૂર્વદશામ ચ મુખ્ય, જે શ્રેષ્ઠ જ્ઞાન બુદ્ધિમાં જે શ્રેષ્ઠ છે એવા બૃહસ્પતિને, અને બીજા નંબરમાં જે સેનામાં ભયંકર રીતે સૈન્યને ધારણ કરે છે, યુદ્ધ કરી શકે તેવા સ્કંદ સ્વામી, અને ત્રીજો આ સમુદ્ર. ભગવાનની વિભૂતિથી આ જે કાંઈ સંસારમાં સામુદાયિક વિભૂતિ છે એ ભગવાનને એ જોઈને ભગવાનની સ્મૃતિ, તમે સમુદ્રના કાંઠે ઉભા રહેશો, તમને આપોઆપ ભગવાનને યાદ કરશો. ઘણી વખત દાડમને ખોલીને જોવો નથી, દાણાને ગોઠવેલા જોઈને ત્યારે આપણને યાદ આવી જાય છે કે ભગવાન છે. એમ સમુદ્રની ઉઠતી લહેરો જ્યારે તમારું સન્માન કરવા આવે છે, અગાધ સમુદ્રને જોઈને ભગવાનની યાદ આવે છે. આમ શ્રેષ્ઠ વિભૂતિ. સરસ મજાનો શ્લોક કે પૂર્વદશામ ચ મુખ્ય મમ વિધિ પાર્થ બૃહસ્પતિ સેનાની નામવાહમ સ્કંદ સરસામ અસ્મિ સાગર. પૂર્ણ કરીએ.